કેટલી જગ્યાએ તમારા અહંકાર તમને નડે છે. જો તમે એમ નહીં સમજતા 15 થી 30 ની ઉંમરમાં મારા સાહેબ એટલા ઈગો ન હોય. આજે 5 વર્ષના બાબલાને પણ ઈગો નડે છે. 2.5 વર્ષનો છોકરો પણ પોતાનો પગ પછાડતો હોય છે. અને 1.5 મહિનાના બાબલાને તમે આમ રમકડું બતાવો ખરા, આપો નહીં ને, પછી એ પણ ઘોડિયામાં રહીને જે પગ પછાડે છે ને, એ એનો ક્રોધ નથી, એ એનો અહંકાર છે. મને લલચાવ્યા પછી તમે આપતા નથી. બિચારો કરી શકે કાંઈ નહીં, એ કરી શું શકે? હાથ પગ પછાડી શકે, એના સિવાય કાંઈ નહીં. આ હાથ પગ પછાડવાને મુઠ્ઠીઓ વાળવી છે ને, એ ક્રોધ નંબર 2 માં છે, ઈગો નંબર 1 માં છે. ક્રોધનું ઉત્પત્તિ સ્થાન અહંકાર છે. મેં મારા ગઈકાલના પ્રવચનમાં કીધું હતું, દુનિયામાં જેટલા લોકો ક્રોધની ફરિયાદ કરતા હોય ને, એને એટલું જ કહેવાનું, ક્રોધની ફરિયાદ પછી કર, આ ક્રોધના મૂળમાં જા. ક્રોધનું મૂળ શું છે? અહમ છે. અહમ વગર ક્યારેય કોઈને ક્રોધ આવ્યો નથી. તમારો ઈગો હર્ટ થાય છે અને તમને ક્રોધ આવે છે. માર્ક કર્યું છે? જ્યારે જ્યારે ગુસ્સો થયો ત્યારે ત્યારે તમારો ઈગો હર્ટ થયો છે, બીજું કાંઈ નથી થયું. તમને કહું, કોક દગો રમી જાય ને, એને હજી તમે સહન કરી શકો છો, પણ તમારા ઈગોને તમે ક્યારેય દબાવી શકતા નથી. કોકના દગાને પચાવી જનારા પોતાના ઈગોને દબાવી શકતા નથી. નવકારની શરૂઆત ક્યાંથી થઈ? નમો અરિહમ તાણમ. મેં ગઈકાલે કીધું હતું કે અરિહમ તાણમ પાછળ મૂક્યું ને નમો આગળ મૂક્યું, એટલા માટે પેલા નમો. કોને નમો એ પછીની વાત. પેલા નમતા શીખો, કારણ કે અનંત કાળમાં આપણો આત્મા કોઈને ઝૂકવા તૈયાર જ નથી થયો, અને એના મૂળમાં આપણો અહંકાર. ઝુકતા વહી है जिसमें जान है, अकड़ता तो खास मुर्दे की पहचान. અકળું તમારા કરતા તો નાનો બાબલો ઘણી વાર સારો. 2 છોકરાઓને ચોપાટીની અંદર રમવા માટે ગયા. સાંજનો સમય, ચોપાટીના દરિયા કિનારે પહોંચ્યા અને બંને જણાએ રેતીના મહેલ બનાવવાના શરૂ કર્યા. છોકરો નાનો હોય ત્યારે રેતીના મહેલ થાય, ને મોટો થાય એટલે ફ્લેટ ને એપાર્ટમેન્ટ ને ઈંટના મહેલ. આ 2 છોકરાએ પોતાનો મહેલ બનાવી દીધો, સરસ મજાનું બિલ્ડિંગ બનાવી દીધું. અને પછી ઓલો કે અરે આ તો મારું છે, કે ના આ મારું છે, અરે આ મારું કમ્પાઉન્ડ છે, તું એમાં શું કામે ઘૂસી ગયો? આ કે આ મારું કમ્પાઉન્ડ છે. અને 2 જણા ઝઘડો કરવા માંડ્યા. આ ઝઘડો કરતા 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 સૂર્યાસ્ત થવાની તૈયારી થઈને એ જ વખતે 2 છોકરાની મમ્મી આ 2 છોકરાને લેવા માટે ઘરેથી નીકળી. બિલકુલ નજીક, એટલે 2 ચાલતી ચાલતી જઈ રહી છે ને એમાં બેવની નજર પડી કે 2 છોકરા લડી રહ્યા છે. અને એ લડે પહેલા તો બેવની મમ્મીઓ અંદર અંદર લડવાનું ચાલુ થઈ ગયું. તારો છોકરો મારા છોકરાને હંમેશા હેરાન કરે છે, તું તારા દીકરાને સંભાળ, નહીં તો હવે મારા હાથની એ ખાઈ લેશે. બોલી કે જબાન સંભાળીને બોલ, આ મારા દીકરાને વળી તું હાથ ઉડાવડાવી કોણ? અને આમ બંને જણાનો ઝઘડો નજીક આવતો તો એટલો બધો વધી ગયો, છોકરાને કાંઈ પડી નથી. 2 જેવી મમ્મીને જોઈને એ 2 જણાએ પોતાના બનાવેલા મકાન મહેલને લાત મારીને પાડી નાખ્યા. 2ના મહેલ તો પડી ગયા. 2 જણાએ એકબીજાના ખભા પર હાથ મૂક્યો અને 2 રમતા 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 ઘર તરફ જઈ રહ્યા છે. ઓલા 2 રમે છે અને ઓલી 2 અબોલા લઈને ઘરે પહોંચી. ઈગો કોનો? 2 લેડી એક થઈ શકતી નથી. 2 છોકરા પોતાના બધા ઈગોને બાજુ પર મૂકીને લડીને પણ પાછા ભેગા થઈ શકે છે. તમને કહું છું, તમારા સંસારમાં તમારે સુખી થવું હોય, તમારે ઈગોને બાજુ પર મૂકો. મોટા ભાગે તમને દુઃખી કરનાર હોય તો તમારો ઈગો છે. એ ફોર એર હવા જેવા બની જાય.